સરકાર દ્વારા મગફળી, સોયાબીન જેવી જણસીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, પણ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં પોતાની જણસી વેચવા મજબૂર બન્યા છે. તો મગફળી, સોયાબીન સહિતની જણસીઓની માર્કેટિંગ યાર્ડમાં બમ્પર આવક જોવા મળી છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે, ચાલો જાણીએ વિશેષ રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની 22,000 કટાની આવક થઈ છે અને સાથે જ મગફળીની 9,000 ગુણીની આવક જોવા મળી છે. તો સૌથી વધુ ખુલ્લી હરાજીમાં ખેડૂતો પોતાની જણસી લઈને આવે છે અને સાથે જ સોયાબીનના એક મણના ભાવ 800 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી મળી રહ્યા છે. તો મગફળીના એક મણનો ભાવ 900 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી મળી રહ્યા છે અને આ સાથે જ તલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તો ખેડૂતોનું કહેવું છે કે મગફળીના ભાવ ઓછા મળે છે અને ભાવ માન્ય પણ નથી અને આ મારી મજબૂરી એ છે કે શિયાળુ પાક ઘઉં, ચણા, અડદ, મગનું વાવેતર કરવા માટે બિયારણ લેવું પડે છે, રાસાયણિક ખાતર લેવા માટે અમે મજબૂરીમાં અમારો પાક વેચી રહ્યા છે. તો આ સાથે જ રૂપિયાની પણ અમને જરૂરિયાત છે. તો ખુલ્લી હરાજીમાં અમારી જણસી મગફળી આપી દઈએ છીએ અને જો ટેકાના ભાવે ખરીદી સરકાર કરે છે ત્યાં જઈએ છીએ ત્યાં તો ક્યારેક રિજેક્ટ થાય છે અથવા તો લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને રોકડા રૂપિયા તો મળતા જ નથી અને અમારી આ મજબૂરી છે કે સરકાર જો સહાય કરે તો ખેડૂતોને કરવી હોય તો ભાવાંતર યોજના લાવો અને ખેડૂતોને જે જણસી વેચવાની છે અને તે આવે છે તેના બિલને ભાવ મળ્યા હોય તેના ઉપર રૂપિયા સરકાર ચૂકવી આપે. આ અમારી માંગ છે. તો આ ખેડૂતોની માંગણી છે. તો સોયાબીન લઈને આવેલા ખેડૂતોએ જણાવ્યું છે કે સોયાબીનના 20 કિલોના ભાવ 1000 રૂપિયાથી વધુ મળે તો ખેડૂતોને પરવડે, બાકી નુકસાની ભોગવવી પડે તેમ છે અને ખેડૂતોના ઘરમાં રૂપિયા નથી. આર્થિક પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે. એટલે જે સોયાબીન અને મગફળી જેવા પાકોની હરાજી અમારે ખુલ્લામાં કરવી પડે છે અને માર્કેટિંગ યાર્ડમાં આવવું પડે છે. તો આ અમને ભાવ માટે આજે 895 રૂપિયા મળ્યા છે તે ઓછા છે. તો ખેડૂતો કહે છે કે રૂપિયાની જરૂર હોય એટલે તે જે ભાવ મળે છે તે ભાવમાં અમે જણસી વેચી નાખીએ છીએ. વધુ વિગતે સાંભળે ખેડૂતો પાસેથી. હા, મારું નામ નાનાલાલ ગોકળભાઈ છત્રાળા, ગામ યુવનગર, જુનાગઢ તાલુકો. અને અહીં યાર્ડમાં જણસી વેચવા, સોયાબીન વેચવા આવ્યા છે. અહીંયા વેપારીઓ જેમ મન પડે એમ માગી લે, જેને જેટલું જોઈએ એટલું લઈ લઈએ અને એવા ભાવ થાય છે. જે સરકારે ટેકાના ભાવ 1060 કાઢ્યા છે એને બદલે અહીંયા 900 થી 800 થી 900 રૂપિયા સુધીમાં જાય છે. વધીને 950 થાય, એથી વધારે થતું નથી. શેનો આપણે પાક વાવ્યો હતો? આ સોયાબીન. અને અત્યારે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ તો એમાં અમારે તો કઈ વાંધો નથી, કઈ તકલીફ નથી, પણ એ તૈયાર થઈ ગયું છે, કઈ વેચવા આવ્યા છે. અને કેટલો ભાવ પૂરતો? હવે કેટલો ભાવ થાય છે એ અહીંયા આગળ વારો આવે પછી ખબર પડે. હાલ કેટલો ભાવ સરકારે? હાલ બસ સરકારે 1060 નો છે ટેકાના ભાવમાં, અને અહીંયા 800 થી 700 થી માંડીને 900, 950 સુધીના જાય છે. મારું નામ છે રાકેશ રાયચુરા મહેન્દ્રભાઈ. મારી પેઢી છે સિદ્ધિ વિનાયક માર્કેટિંગ યાર્ડ એન્ટરપ્રાઇઝ 202 નંબર. જુનાગઢ યાર્ડમાં ખેડૂત મિત્રો બધા આવે છે, સંતોષકારક બધાને ભાવ મળે છે. અને સોયાબીન ભરીને આવે છે અને 800 થી માંડીને 1250 સુધી ભાવ મળે છે. ક્વોલિટી વાઇઝ બધાને ભાવ સારા મળે છે, ખેડૂત રાજી થઈને જાય છે. બધાય માંડવીનો ભાવ 800 થી માંડીને 1300 રૂપિયા સુધી જાય છે માંડવી, એમાંય સંતોષકારક ભાવ થઈ જાય છે. કાળા તલનો ભાવ 4500 થી માંડીને 5500 સુધી વેચાણ છે, એમાં પણ સંતોષકારક ભાવ થઈ જાય છે. હાલ આપણે કેટલી આવક છે? કેટલી જરૂર છે? સોયાબીનની આવક 7500 કટા જેવી આવક છે. માંડવીની આવક 4-5 હજાર ગુણી જેવી છે. અને સરકારે શું ભાવ નક્કી કર્યો? સરકારના ટેકાથી થોડો ઘણો દૂર રહી છે ભાવ, બાકી ટેકા જેવો ભાવ થઈ જાય છે. આ તો ખેડૂત મિત્રોને થોડુંક આ વરસાદનું માવઠું નડ્યું એના હિસાબે થોડુંક ખેડૂત મિત્રોને માલ ડેમેજ થયા એના હિસાબે ભાવ નીચા રહે અમુક ક્વોલિટીના. મારું નામ ભરતભાઈ જીણાભાઈ, મેં અંબાળા ગામમાં રહું છું અને અહીં હાલ જુનાગઢ યાર્ડમાં સોયાબીન ભરીને આવ્યો છું. પછી અહીંયા જેવો માલ 800 થી માંડીને 1050 સુધીનો ભાવ છે. સરકારનો 1065 છે. જો સારો માલ હોય તો હાલે, બાકી બીજે એટલે એમાં કોઈ ખેડૂતનો વાક નથી, કોઈ વેપારીનો વાક નથી. એ ભાવ આવે છે આપે છે વ્યવસ્થિત બધા. ખાસ કરીને કેવું વાવેતર કેવું હતું અને હાલ કેવો ભાવ મળશે એવું? વાવેતર તો સારું જ હતું, પણ વરસાદને અભાવે બગાડ 50% માલ બગડી ગયો. હા, સારો માલ હોય તો આવે ભાવ 1100 આવે સારો માલ હોય. પછી અહીં 200 ભરીને આવે તો એનો કઈ ભાવ થાય નહીં. ભાવે સારા મળે છે. હા, 800 ના ભાવ છે. ભાવે સારો મળે છે અહીંયા, એવું કઈ ખેડૂતને કોઈ વાંધો છે.
આ સાથે જ શું કહી રહ્યા છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તેની પાસેથી પણ જાણીએ. TVS ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જુનાગઢ. માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં જોઈએ તો હાલ સિઝન ખૂબ સારી રીતે ચાલી રહી છે. આમાં જોઈએ તો ધાણા, ચણા, તુવેર, ઘઉં, સોયાબીન, મગફળી, અડદ, તલ વગેરે જેવી જણસીઓની આવક થઈ રહી છે. જેમાં અત્યારે જોઈએ તો હાલ મગફળી અને સોયાબીનની સિઝન હોય, મગફળી અને સોયાબીનની આવક ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે. મગફળીમાં જોઈએ તો પ્રતિદિન 7,000 થી 8,000 ગુણીની આવક છે. સોયાબીનમાં જોઈએ તો ગતરોજ આવક જ્યારે ખોલવામાં આવી હતી ત્યારે 22,000 કટ્ટા જેટલી આવક નોંધાઈ હતી. સોયાબીનમાં જોઈએ તો 850 થી 950 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ મળી રહ્યા છે. અને જેમાં સીડ ક્વોલિટી અને જે દેશી સોયાબીન ફૂલે સંગમ કહેવાય તેના ભાવ 1,100 થી 1,200 રૂપિયા પ્રતિ 20 કિલોના જોવા મળે છે. મગફળીમાં જોઈએ તો 900 થી 1,400 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળે છે. જેમાં વેરાયટી વાઇઝ અને ગુણવત્તા મુજબ ભાવમાં ડિફરન્સ હોય છે. ધારો કે વધારે તેલની ટકાવારી વાળી વેરાયટી હોય એમાં ભાવ વધારે મળે અને ઓછી તેલની ટકાવારી હોય જેનો ઉતારો ઓછો હોય એમાં ભાવ ઓછો મળે. આમ જોઈએ તો મગફળીમાં વેરાયટી વાઇઝ ભાવમાં ઘણો તફાવત જોવા મળે છે. આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.